હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી સુરતની ફેમસ ટામેટા પૂરી. આ ટામેટા પૂરી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ટામેટા પૂરી બનાવવા માટે સૌથી પહેલાં તેની ચટણી રેડી કરી લઈએ. તો મિક્સર જાર લઈ લઈએ. હવે તેમાં 2 મરચાંના પીસ કરીને નાખીશું, એક આદુનો ટુકડો, લીલા ધાણા અને થોડા શેંગદાણા નાખી તેને મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ. આપણે બિલકુલ પાણી નાખ્યા વગર આ રીતનું અધકચરું ક્રશ કરી લેવાનું છે, એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણે ચટણીને પ્લેટમાં લઈ લીધી છે. હવે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે એક બાઉલમાં 1 મોટા વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હિંગ, 1 ચપટી હળદર અને થોડા અજમા નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરી લઈએ. આપણે આ રીતે થોડું પાણી નાખવાનું છે, એકસાથે વધારે પાણી નથી નાખવાનું. આ રીતે બેટર તૈયાર કરીશું એટલે એકદમ ફટાફટ બેટર તૈયાર થઈ જશે અને તેમાં એક પણ ગઠ્ઠા નહીં પડે. આપણે લોટ ચાળીને લીધો છે એટલે બેટર એકદમ ફટાફટ રેડી થઈ જાય છે. તો મેં આ રીતે એકદમ સરસ બેટર રેડી કરી લીધું છે. હવે તેને પણ થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે મેં 3 ટામેટા લીધા છે. હવે તેમાંથી 1 ટામેટું લઈ તેને આગળનો ભાગ કાઢી અને આ રીતે સ્લાઈસ કરી લઈએ. તો બધા જ ટામેટાની સ્લાઈસ કરી લીધી છે. હવે ટામેટાની સ્લાઈસ પર આપણે તૈયાર કરેલી ચટણી આ રીતે લગાવી લઈએ. આ ટામેટા પૂરી ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સારી લાગે છે. જો તમે ક્યારેય આ રીતે ન બનાવી હોય તો જરૂર બનાવજો. તો આ રીતે આપણે ટામેટાની સ્લાઈસ પર ચટણી લગાવી લઈએ. હવે તેને લોટમાં ડીપ કરી અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં તળી લઈએ. તો પેનમાં જેટલી આવે તેટલી ટામેટા પૂરી એડ કરી તેને થોડી વાર થવા દઈએ. થોડી વાર પછી તેને પલટાવતા રહીએ અને તળી લઈએ. આ ટામેટા પૂરીને તળાતા વધારે સમય નથી લાગતો, એકદમ ફટાફટ તળાઈ જાય છે. તો હવે બંને સાઈડ ફેરવતા આપણે ટામેટા પૂરી તળી લીધી છે અને એકદમ સરસ તળાઈ ગઈ છે તો તેને બહાર કાઢી અને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે સુરતની ફેમસ ખૂબ જ ટેસ્ટી એવી ટામેટા પૂરી, ટામેટા કેચઅપ અને લીલી ચટણી સાથે. જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.